તો સ્ટાન્ડર્ડ 9 સ્વાધ્યાય 2.3 ક્વેશ્ચન 3 પ્રકરણ 2 બહુપદીઓમાં હવે ઉદાહરણ 7 જે છે ને આપણે કાલે શું જોયેલું બધાને યાદ છે હોમવર્ક થઈ ગયું બધાનું શ્યોર ચલો સરસ કોઈકને યાદ આવતું હોય કે મારું બાકી છે એવું કોઈ નથી ને સરસ x-1 એ આનો અવયવ છે શું છે અવયવ છે એવું કાલે આપણે ફાઇન્ડ કરતા કે અવયવ છે કે એટલે ફેક્ટર્સ છે કે નહીં આપણે ફાઇન્ડ કરતા હતા પણ અહીંયા કહી દીધું કે આ તો અવયવ છે જ તમારે વિચારવાનું જ નથી એ શું છે અવયવ છે બધું બંધ કરી દેશો પાછું રોજ રોજ એક જ વસ્તુ રિપીટ કરવી પડે કેમ તો કે ની કિંમત શોધો હવે જે કાલે એબસન્ટ હતા એ લોકો ભગવાનને પ્રાર્થના કરો કે સમજ પડે x-1 બરાબર 0 x બરાબર માઇનસ હોય તો પ્લસ અને અહીંયા તો અવયવ છે જ એટલે p1 નો જવાબ શું આવશે આખું p1 ઇક્વલ ટુ શું હોવું જોઈએ ક્લિયર ચાલો તો પછી આપણે p ઓફ x લઈએ p ઓફ x શું છે 4x નો 3 ઘાત 3x નો વર્ગ માઇનસ 4x પ્લસ k x ની વેલ્યુ શું મૂકીશું 1 પ્લસ કે હવે p1 ઇક્વલ ટુ શું મૂકી દેવાનું છે અહીંયા 4 1 નો ઘન 1 આમાં માઇનસ પ્લસ નો વિચાર કરાય નહીં 1 નો વર્ગ 1 4 એકા 4 પ્લસ 4 એકા 4 3 એકા 3 માઇનસ 4 પ્લસ કે 4 4 નો વિચાર ગયો તો શું વધે છે કે પ્લસ ઇક્વલ ટુ તો 3 પેલી બાજુ જશે એટલે કે નો જવાબ શું આવશે -3 બધાનું ધ્યાન અહીંયા બરાબર છે એકવાર ક્વેશ્ચન જુઓ મેં ગણાવી તો ધ્યાનથી બીજો લખું ત્યાં સુધી હવે 2.3 માં ક્વેશ્ચન 3 માં એમ કીધું છે કે x-1 છે ને એ બધાનો અવયવ છે આપણને એમાં 4 ક્વેશ્ચન આપ્યા છે એમાં x-1 એ બધાનો જ અવયવ છે એવું કહી દે આપણે બધામાં શાની કિંમત શોધવાની છે એમાં પહેલી કિંમત છે આપણી px બરાબર x² + x + k હવે x-1 અવયવ છે એટલે હું શું લઈશ x-1 ઇક્વલ ટુ x ઇક્વલ ટુ એટલે p1 ઇક્વલ ટુ કાલે શીખેલા p1 0 હોય તો x-1 એનો શું થાય અવયવ થાય જાય છે બધાને દિમાગમાં અહીંયા મૂકીએ x ની જગ્યા પર 1 નો સ્ક્વેર 1 પ્લસ આની જગ્યા પર શું મૂકી દઈશું તો અહીંયા k 1 + 1 2 ઇક્વલ ટુ k બરાબર માઇનસ ક્લિયર કોઈ બી ક્વેરી ચાલો હવે ક્વેરી ચાલુ થશે એટલે કે પ્રોબ્લેમ એવું બધાને લાગે કેમ ખબર છે જેવું આપણે વર્ગમૂળમાં કોઈ કિંમત જોઈએ ને એટલે ટેન્શનમાં આવીએ કે અબ ક્યાં હોગા આપણે કઈ નથી કરવાનું સેમ વસ્તુ ફોલો કરવાની મેં કાલે પણ તમને કહ્યું ગમે તે કિંમત હોય તમારે પ્રોસેસને ફોલો કરવાની x-1 ઇક્વલ ટુ 0 x ઇક્વલ ટુ તો p1 ઇક્વલ ટુ ચાલો તો અહીંયા મૂકીએ p1 1 નો સ્ક્વેર k into 1 પ્લસ રૂટ p1 શું મૂકી દઈએ 1 નો સ્ક્વેર 1 રૂટ 2 0 2 का 2 વત્તા k વત્તા રૂટ 2 હવે 2 પ્લસ રૂટ 2 રૂટ 4 થઈ જાય ને કેમ નહીં થાય એક અસમય છે ને સમય મીન્સ એક રેશનલ ને એક ઇરેશનલ એનું એડિશન સબટ્રેક્શન નહીં થાય એને બરાબરનો આ બાજુ લાવીશું તો બંનેની સાઇન શું થઈ જશે પણ હું પહેલા છે ને કે લખીશ આ તો તમને રૂલ્સ ખબર આ +2 ને આ બાજુ લઈ ગયા તો શું લખ્યું -2 અને આ બાજુ લઈ ગયા તો શું થઈ ગયું -√2 જવાબ -√2 અથવા -2 આવી શકે છે ક્લિયર એવરીવન પતિ કે બેટા જોઈ ગયું બધું ઘડી ઘડી નોટ ખોલે કંઈક પ્રોબ્લેમ છે ઘડી ઘડી ને શું ખોલે છે તને આઈડિયા નથી કન્ફ્યુઝન છે મને એવું કંઈક ને હેબિટ અચાનક થોડી વાર તું નોટ પલટાવે છે અહીંયા તું થોડું મગજ પલટાવ
હવે જુઓ આપણો અવયવ તો સેમ જ છે x માઇનસ તો શું લઈશ x માઇનસ 1 ઇક્વલ ટુ x ઇક્વલ ટુ 1 મીન્સ p1 ઇક્વલ ટુ અહીંયા મૂકીએ p1 1 નો સ્ક્વેર √2 ઇન્ટુ 1 પ્લસ આની જગ્યા પર શું મૂકીશું 0 કે એકા કે √2 પ્લસ 1 બંનેને બંને પેલી બાજુ લઈ જાઓ તો આ √2 આ બાજુ આવશે તો પ્લસ √2 થઈ જશે પ્લસ 1 આ બાજુ આવશે તો આ તમારો આન્સર ક્લિયર લાસ્ટ બટ નોટ લીસ્ટ that is p of x kx square 3x plus k ફાઇન્ડ કરવાનો ક્વેશ્ચન તમને આવશે અને આવશે ચાલો તો x minus 1 equal to p1 equal to તો p1 k into 1 square 3 into 1 plus k બરાબર છે p1 અહીંયા શું થઈ જશે 1 નો સ્ક્વેર 1 k માઇનસ k શું થઈ જાય k પ્લસ k જો ઘણા k સ્ક્વેર k છે એટલે આ કોન્સેપ્ટ તમારા કાચા છે k પ્લસ k 2k થાય પ્લસમાં કોઈ દિવસ ઘાત નહીં વધે ડિગ્રી નહીં વધે પ્લસ મેં તમને સગાડી કે પ્લસ કરો ને તો કોએફિશિયન્ટ એટલે કે સહગુણકનો સરવાળો થાય ઘાતનો નહીં ને આ કોન્સેપ્ટ મેં તમને ફર્સ્ટ ડેના લેક્ચરમાં કહેલું કે આ કોન્સેપ્ટ તમારે ક્લિયર કરવા પડશે કારણ કે 7, 8, 9માં બધું 2k equal to 3 k equal to 3/2 ખબર પડી બધાને આ k 2k -3 બરાબર 0 લખ્યું -3 પેલી બાજુ ગયા k equal to 3/2 તો તમે આ રીતે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો બરાબર છે તો તમે આ ક્વેશ્ચનને શું કરી નાખો લખો અને આને ફરીથી પાછા તમારે ગણવાના રહેશે અને હું જ્યારે કહું ને ગણવાના